નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ગંગવાણી કિરીશા. આજનો મારો વિષય છે પ્રાણી બચાવ. આજે હું વાત કરવા જઈ રહી છું કે જેને પણ ભગવાન દ્વારા બનાવવામાં આવેલા એવા અનમોલ જીવ વિશે, જે માત્ર માણસ જ ન હોઈ શકે. આ વાત છે એવા જીવની કે જે આ પૃથ્વી ઉપરના ન બોલી શકતા એવા પ્રાણીઓ, જે પછી પાલતુ હોય કે જંગલી, બધા એક ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલા જીવ છે. सबको प्यारी है अपनी जान, फिर चाहे वो पशु हो या इंसान. अब તમને ખબર છે મિત્રો, અત્યારના સમયમાં માણસ પોતાના સ્વાર્થ માટે પ્રાણીઓનો શિકાર કરે છે. તેના દાંત, માંસ, ચામડા વગેરેનો ઉપયોગ કરે છે. તે માટે તે જીવને મારી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. પૃથ્વી પ્રાણીઓની 80 લાખથી વધુ જાતિઓના ઘર છે. આપણે મનુષ્ય તરીકે વિચારીએ છીએ કે આપણે પૃથ્વી ઉપરના સૌથી વધુ વિચારી શકતા એવા પ્રાણી છીએ, પરંતુ નાની કીડીથી લઈ ડુંગર સુધીના બધા જ પ્રાણીઓ એક વિચારી શકતા પ્રાણી છે. માત્ર તેઓ બોલી જ શકતા નથી. परिवार आपको प्यारा है, जानवरों का परिवार जानवरों को भी प्यारा है. पशुओं को बचाओ, जानवरों का सम्मान करो. थैंक यू. वाह भाई वाह, जबरदस्त कार्य. एक बार